નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદના પ્રારંભે રાષ્ટ્રપતિનું અભિભાષણ અને આર્થિક સર્વે રજૂ કરતા નાણામંત્રી નિર્મલા। ડોલરને ઇગ્નોર ન કરવા મુદ્દે ભારત, ચીન સહિત બ્રિક્સ દેશોને ચીમકી આપતા ટ્રમ્પ। કુંભ મેળા દુર્ઘટનામાં મોત 30 કે 54, સ્થાનિક સ્તરે તંત્ર અને પોલીસ વચ્ચે ઉઠતા મતભેદો। દાહોદમાં પ્રેમ સંબંધ મામલે મહિલાને નિર્વસ્ત્ર દોડાવાયાનો વિડીયો વાયરલ થતા ચકચાર। જામનગરમાં હોટેલ માલિક પર કર્મચારી સહિતના 4 શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે 31 જાન્યુઆરીથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે। બજેટ સત્રના પ્રારંભે આ 18મી લોકસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું। સંબોધન પૂર્વે રાષ્ટ્રપતિએ તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલો સ્વસ્થ થઈ જાય તેવી કામના વ્યક્ત કરી હતી। પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ દેશે વિવિધ ક્ષેત્રોમાં સાધેલા વિકાસની વાત કરવાની સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે મોદી સરકાર 3.0 3 ગણી ઝડપે કામ કરી રહી છે। વૈશ્વિક પ્રવાહો અને ભારતમાં પણ ધીમા પડેલા અર્થતંત્ર વચ્ચે આવતીકાલે રજૂ થનારા કેન્દ્રીય બજેટ પૂર્વે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રની બ્લુ પ્રિન્ટ રજૂ કરતા નાણાકીય વર્ષ 2025-26માં વિકાસ દર 6.3 થી 6.8% રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનું સ્થાન જાળવી રાખશે। બજેટ પૂર્વે દર વર્ષે રજૂ થતા આર્થિક સર્વેમાં નાણામંત્રીએ દેશમાં મજબૂત માંગ અને જે રીતે વ્યાપાર ખાદ્યની સમતુલા બની રહી છે તે જોતા દેશનો વિકાસ દર જળવાઈ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની અમેરિકા ફર્સ્ટ નીતિને અનુસરીને અત્યાર સુધીમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે। ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આપેલા વચનો કદાચ અશક્ય અને હાસ્યાસ્પદ લાગ્યા હશે, પરંતુ ટ્રમ્પે ધીમે ધીમે તેને પૂરા કરવા તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગે છે। કેનેડા, મેક્સિકો પર ભારે ટેરિફ લાદવાની વાત હોય કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભગાડવા માટે સૈન્યની મદદ લેવાની વાત હોય, ટ્રમ્પ આ બધી બાબતોને લઈને એક્શન મોડમાં છે। પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ભારત સહિત તમામ બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લાદવાની વાત પણ કરી હતી। હવે ટ્રમ્પે ફરી એકવાર આ અંગે ખુલ્લી ધમકી આપી છે। ટ્રમ્પે કહ્યું છે કે જો આ દેશો ડોલરનો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરશે તો પણ તેમને અમેરિકામાં પોતાનો માલ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં। પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાસ નિમિત્તે 2 દિવસ પહેલા થયેલી નાસભાગમાં મોતનો સાચો આંકડો જાહેર કરવામાં સરકાર ખચકાઈ રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। સરકારે આ નાસભાગમાં 30ના મોત થયા હોવાનું જણાવ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી છે। ડીઆઈજીએ પણ 5 મૃતકોની ઓળખ થવાની બાકી હોવાનું જણાવ્યું છે, જ્યારે પ્રયાગરાજમાં પોસ્ટમોર્ટમ હાઉસની બહાર 24 શબના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। યુપી સરકારના ડીઆઈજી વૈભવ કૃષ્ણે જણાવ્યું હતું કે નાસભાગમાં 90 ઇજાગ્રસ્ત હોસ્પિટલ આવ્યા હતા, જેમાં 30ના મોત થયા હતા। 30 મૃતકોમાં 5ની ઓળખ થઈ નથી। સત્તાવાર આંકડાઓ અનુસાર 30 મૃતકોમાં કર્ણાટકમાંથી 4, આસામ અને ગુજરાતમાંથી એક વ્યક્તિ સામેલ છે, જ્યારે પોસ્ટમોર્ટમ હાઉસની બહાર લગાવવામાં આવેલા 24 મૃતકોના પોસ્ટરની હજી સુધી ઓળખ થઈ નથી। આ મૃતકો સત્તાવાર જાહેર કરાયેલા 30ના આંકડામાં સામેલ છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું મહિલાને નિર્વસ્ત્ર દોડાવાઈ, હોટેલ માલિક પર હુમલો, રાઘવજીભાઈ જામનગરમાં અને પૂનમબેન મહાકુંભમાં। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર। આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના આઈસીયુમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા।
આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારી અને બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી હતી. મહિલા પર અમાનવીય અત્યાચારનો વિડીયો પણ સામે આવ્યો છે. ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. આટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
થોડા મહિનાઓ અગાઉ દેશના પૂર્વીય રાજ્ય મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવવામાં આવી હોવાની ઘટનાએ દેશભરમાં ચકચાર જગાવી હતી. ત્યારબાદ ફરી એક વખત આ પ્રકારની ઘટના ગુજરાતના દાહોદમાં બની હોવાનું કહેવાય છે અને તેનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. જામનગરમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓને ખાખી રંગનો કોઈ ડર નથી. આ પ્રકારના તત્વો ગમે ત્યારે શહેરમાં ગમે તે સ્થળે ગમે તેના પર જાહેરમાં હુમલો કરવાની હિંમત ધરાવે છે. શહેરમાં આ પ્રકારના બનાવો અનેક વખત બનતા હોય છે. આવો વધુ એક બનાવ શહેરના ખંભાળિયા નાકા વિસ્તારમાં એક હોટેલ પર બન્યો હોવાનું બહાર આવ્યું છે. આ ધમાલનો વિડીયો પણ વાયરલ થયો છે. કેટલાક તત્વો ચાની એક હોટેલ પર આવી ધડબડાટી બોલાવી આરામથી નાસી છૂટ્યા હતા. જોકે આ અંગે બાદમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયો હોવાનું જાહેર થયું છે. આજે શુક્રવારે બપોરે 3:12 વાગ્યાથી 3:18 વાગ્યા સુધી જીટીબીએલ જામનગર ન્યૂઝ દ્વારા આ ગુનાની સત્તાવાર વિગતો મેળવવા માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ફોન નંબર 0288-255-0243 મારફતે સંપર્ક કરવાનો અનેક વખત પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આ ફોન નંબર રિસીવ કરનારું પોલીસ સ્ટેશનમાં કોઈ હાજર ન હોવાથી ફોનમાં વાગતી સાયબર અપરાધી અંગેની કેસેટે ફોન કરનારનું માથું દુખવી દીધું હતું. બિનસત્તાવાર રીતે એવું જાણવા મળે છે કે 3-4 શખ્સો દ્વારા ખંભાળિયાના નાકે એક હોટેલમાં ધમાલ મચાવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર રજા પર હોવાને કારણે પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાહેબની ગેરહાજરીનો લાભ લેવામાં વ્યસ્ત હોવાનું જાણવા મળે છે, જેને કારણે આજે બપોરે ઘણી બધી મિનિટો સુધી આ પોલીસ સ્ટેશનનો ફોન દ્વારા સંપર્ક થઈ શક્યો ન હતો. મહત્વનો મુદ્દો એ છે કે આવા સમયે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની જરૂરત પડે તો આ વ્યક્તિની હાલત શું થાય? સિટી એ ડિવિઝનના પીઆઈ રજા ઉપર હોવાને કારણે આ હોદ્દાનો ચાર્જ સિટી બી ડિવિઝનના પીઆઈ પ્રેમલ ઝા પાસે છે. આ અંગે એમનો સંપર્ક સાધતા તેઓએ આ ગુના અંગેની વિગતો આપી હતી. પોલીસના રેકર્ડ પરની વિગતો જોઈએ તો જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના બીજલ મેસુરભાઈ ભરવાડ હાલમાં ઠેબા ચોકડી પાસે રહે છે અને ખંભાળિયાના નાકે શક્તિ હોટેલ નામની ચાની હોટલ ધરાવે છે. બીજલભાઈની હોટલમાં દિવ્યેશ નિલેશભાઈ વાઘેલા નામનો શખ્સ નોકરી કરે છે અને બીજલભાઈએ આ કામ બાબતે આ શખ્સને ઠપકો આપ્યો હતો. તેનો ખાર રાખીને દિવ્યેશ નામના આ શખ્સે પોતાના મિત્રો મૌલિક, રુદ્ર અને શક્તિસિંહની સાથે મોટરસાઇકલ પર આવી પોતાના માલિકની હોટલે હંગામો મચાવ્યો હતો. આ ધબાધબી દરમિયાન રુદ્ર નામના શખ્સે લોખંડની મૂઠ વડે બીજલભાઈના કપાળે એક ઘા મારેલો અને ચારેય શખ્સોએ બીજલભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને એવી ધમકી આપી હતી કે હવે તું હોટેલ ખોલીશ તો જાનથી મારી નાખીશું. પોલીસના રેકર્ડ મુજબ ગઈકાલે ગુરુવારે રાત્રે 10 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો અને મોડી રાત્રે બીજલભાઈએ આ 4 શખ્સો વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો અને આ બનાવની વિગતો પોલીસમાં જાહેર કરી હતી. સિટી એ ડિવિઝન પોલીસ આ ચારેય હુમલાખોરોને શોધી રહી છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ગઈકાલે ગુરુવારે ગાંધીનગરથી જામનગર તરફ આવી રહ્યા હતા ત્યારે ચોટીલા નજીક હાઈવે પર એક ટ્રકમાં વિલંબથી બ્રેક લાગવાને કારણે આ ટ્રક કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની કારના બોનેટને ટચ થઈ ગયો હતો, જેને પરિણામે કારની હેડલાઇટ ફૂટી ગઈ છે. જોકે સદનસીબે ટ્રકની બ્રેક લાગી જતા મોટો અકસ્માત ટળી ગયો હતો અને કૃષિ મંત્રી તથા કારમાં બેઠેલા જિલ્લા બીજેપીના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા સહિતના કાર સવારો સહી સલામત રહી શક્યા હતા. આજે શુક્રવારે સવારે કૃષિ મંત્રીએ જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે સરકારી ટેકાના ભાવે થયેલી મગફળીની ખરીદીના કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી અને ખેડૂતો તેમજ સરકારી સ્ટાફ સાથે જરૂરી વાતચીત કરી હતી. રાઘવજીભાઈના જણાવ્યા પ્રમાણે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે. આ ઉપરાંત રાઘવજીભાઈએ મીડિયા પ્રતિનિધિઓના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની ગુજરાતની બેઠકમાં પાલિકાઓ સહિતની ચૂંટણીઓના ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે અને ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. આવતીકાલે શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય. શનિવાર સાંજ સુધીમાં ઉમેદવારો અંગેની વિગતો લોકો સુધી પહોંચી જશે. કાર અકસ્માત, મગફળી ખરીદી અને ઉમેદવારોના નામો અંગેની વિગતો એમ કુલ 3 બાબતો અંગે કૃષિ મંત્રીએ આપેલી જામનગરમાં મીડિયા પ્રતિનિધિઓને આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે ગાંધીનગરથી અમે આવતા હતા, રસ્તામાં ચોટીલા પાસેની ઓનેસ્ટ હોટલમાં ચા પીવા અમે રોકાણા. ચા પીધા પછી હું અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અમારે હોટલથી નીકળીને રોડ ઉપર ચડતા હતા ત્યારે ક્રોસિંગમાં એક ટ્રક જે એની બ્રેક ધીમી લાગવાથી સહેજ અમારી ગાડીને આગલા મોરાને સહેજ ટચ થયો, પણ એક લાઇટ સિવાય અને બોનેટ સિવાય બીજું કોઈ નુકસાન નથી. અમે ગાડીમાં ડ્રાઈવર સહિતના અમે તમામ સંપૂર્ણ સહી સલામત છે. એના માટે હું ભગવાનનો
અને અમારી કુળદેવી ખોડિયાર માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સહી સલામત રીતે અને ચમત્કારિક રીતે કહી શકાય એવો મારો આબાદ બચાવ ભગવાને કરી દીધો. આજે શુક્રવારનો દિવસ હોવાથી જામનગરનો મારો લોકસંપર્કનો દિવસ છે. ત્યારે મારા મત વિસ્તારના જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે એ ખરીદી કેન્દ્રની મુલાકાતે અને ખેડૂત ભાઈઓને મળવા માટે હું અત્યારે આવ્યો છું. અહીં ખરીદી પણ વ્યવસ્થિત થઈ રહી છે. અત્યાર સુધીમાં 5100 ઉપરાંત ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે. પેમેન્ટ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે. ખેડૂતોને ખરીદીની પ્રક્રિયાથી ખૂબ સંતોષ છે. ઉપરાંતમાં હવે બાકીના 2600 જેટલા ખેડૂતોને ખરીદી કરવાની બાકી છે. એ પણ સમય મર્યાદામાં થઈ જશે એવી મને ખરીદી કેન્દ્રના સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી છે. ખેડૂતોને પેમેન્ટ પણ સમયસર મળે છે અને ખેડૂતો આનંદમાં એટલા માટે છે કે એક ખેડૂત ખાતેદાર દીઠ 200 મણની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે છે અને ખુલ્લા બજાર કરતાં લગભગ 300 થી 350 રૂપિયાનો ભાવ વધારો ટેકાના ભાવે ખરીદી મળે છે. એટલે એક ખેડૂત ખાતેદારને લગભગ 70,000 જેટલો ખુલ્લી બજાર કરતાં મગફળીના વેચાણમાં ફાયદો થતો હોય. ખેડૂત આલમ આ સરકારની ટેકાના ભાવની ખરીદીથી ખૂબ જ ખુશ છે. હું પણ ખેડૂત છું. ખેડૂતો ખુશ એટલે અમે ખુશ. અને સરકારનો નરેન્દ્રભાઈ મોદીનો જે હેતુ છે જગતના તાતને પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતો રાજી રહે એના માટે ટેકાના ભાવની ખરીદી થઈ રહી છે એ ખૂબ સારી રીતે અહીં થઈ રહી છે. હવે ઉમેદવારો આજકાલમાં જાહેર થઈ જશે. ગઈકાલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ હતી, એમાં અમે ઉમેદવારો બાબતની ચર્ચા કરી આવ્યા છીએ. હવે એ લોકોની ત્યાંથી સૂચના આવશે એ પ્રમાણે ઉમેદવારોને ફોર્મ ભરવાનું કહેવામાં આવશે. આવતીકાલ સુધીમાં નક્કી થયેલ તમામ ઉમેદવારોના ફોર્મો ભરાઈ જશે. જામનગર મહાનગરપાલિકા સહિતની જે નગરપાલિકાઓની અને તાલુકા જિલ્લા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણી જામનગર જિલ્લામાં છે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં સરકારના જુદા જુદા વિભાગના મંત્રીઓ અને સાંસદો મેળાની મુલાકાત લઈ રહ્યા છે અને ગંગા સ્નાન કરી રહ્યા છે. તે દરમિયાન હાલારના સાંસદ પૂનમબેન માડમે પણ મહાકુંભ મેળાની મુલાકાત લીધી હતી અને મૌની અમાવસ્યાના દિવસે સંગમ ઘાટ પર સ્નાન કર્યું હતું. આ તકે સ્થાનિક સાધુ સંતો અને તેમના કાફલાના અન્ય લોકો તથા સાંસદોને અપાતી સુરક્ષા વ્યવસ્થાના સુરક્ષાકર્મીઓ વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નવા રોડ અંગે કમિશનરનું નિવેદન અને ખાવડી નજીક ટેન્કરમાં આગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં તળાવની પાળે આવેલા ગેટ નંબર 3 થી જૂનું ડીવાયએસપી ક્વાર્ટર, જમીન વિકાસ બેંક અને આરટીઓની જૂની કચેરીથી પસાર થતો રસ્તો, સર્કિટ હાઉસ અને માહિતી ખાતાની કચેરી તેમજ સરકારી વસાહતના પાછળના ભાગમાં થઈ છેક 7 રસ્તા સુધી આ રસ્તો નીકળે છે. જામનગર મહાનગરપાલિકાએ વર્ષો પહેલા આ ડીપી રસ્તાના નકશાઓ બનાવ્યા હતા. ત્યારબાદ વર્ષો સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી. હાલમાં મહાનગરપાલિકાએ આ કામગીરી હાથ ધરી છે. કમિશનર દિનેશ મોદીના જણાવ્યા પ્રમાણે આ રસ્તો ક્લિયર કરવા માટે અને રસ્તાનું નિર્માણ કરવા માટે કેટલીક પાળતોડ કરવી જરૂરી છે, જેમાં પોલીસ વિભાગ હસ્તકની 2-3 કચેરીઓ પણ આવતી હોવાનું રેકોર્ડ પર નોંધાયેલું છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી કમિશનર દિનેશ મોદીએ આજે શુક્રવારે ફરી એક વખત આ સૂચિત રસ્તાના નકશાઓ મુજબની જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા અને આ સમગ્ર વિષય અંગે કમિશનરે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરના રણમલ લેક 2ની સાથોસાથ એ વિસ્તારમાંથી પસાર થતો, એટલે કે રણમલ લેકના ગેટ નંબર 3થી શરૂ થઈને કલેક્ટર ઓફિસ, સર્કિટ હાઉસ અને કેટલીક એસપીની કચેરીઓ વગેરે અડીને પસાર થતો એક ટાઉન ડીપીનો રોડ છે, જે 18 મીટરનો ખોલવાનો છે. એની પ્રક્રિયા ચાલી રહી છે, જેના અનુસંધાને આજરોજ મેં અને એસપીએ સાથે સ્થળ વિઝિટ કરીને તાત્કાલિક આ કામ શરૂ થાય એ માટેની દિશામાં પ્રયત્નો આજે હાથ ધર્યા છે. એમાં પોલીસ ડિપાર્ટમેન્ટના 2 થી 3 બિલ્ડિંગ્સ આ વિસ્તારમાં આવે છે, એટલે એને કેવી રીતે રિમૂવ કરવા અને આગળની કાર્યવાહી કરવી એ બાબતની આજે સ્થળ ઉપર ચર્ચા કરવામાં. લોકોને ફાયદો એ થશે કે એનાથી જે રણમલ લેકનો અત્યારે ગેટ નંબર 3 છે, અથવા તો 2 તળાવ વચ્ચેનો જે રસ્તો છે, એ રસ્તો હાલ તો 4 લેન થશે, એઝ વેલ એઝ આ રણમલ લેકથી સીધો 7 રસ્તા સુધી પહોંચી જતો એક 18 મીટરનો ડીપી રોડ પણ તાજેતરમાં આ કાર્યક્રમ પૂરો થતાં ખુલ્લો મુકાવાથી લોકોને આ શોર્ટકટ્સ પણ મળશે અને એની આજુબાજુના જે રોડ છે એના ઉપરનું ટ્રાફિકનું ભારણ પણ હળવું થશે. જામનગર ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી ફાટક પાસે એક ટેન્કરમાં અચાનક આગ લાગવાથી ગંભીર ઘટના સામે આવી છે. ટેન્કરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આગની ભયાનકતા એવી હતી કે રોડ પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા, જેના કારણે આસપાસથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર્સની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની યાદી જાહેર થઈ નથી. આ યાદી વિલંબમાં પડવાને કારણે આવતીકાલે શનિવારે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હોય આવતીકાલે ફોર્મ ભરવામાં જબરો ઘસારો થશે. બીજી બાજુ જૂનાગઢ બીજેપીમાં મોટો અસંતોષ અને બળવો થવાની શક્યતા હોય ડેમેજ કંટ્રોલ માટે પ્રદેશ બીજેપી દ્વારા કેટલાક નેતાઓને દોડાવવામાં આવ્યા છે. શનિવારે ફોર્મ ભરવાનો આખરી દિવસ હોવા છતાં આજે શુક્રવાર સુધી ઉમેદવારોની યાદી જાહેર ન થતાં જૂનાગઢ બીજેપીમાં આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્તેજના છે. જૂનાગઢ બીજેપીના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને ટિકિટ માટેના દાવેદારોના ટોળા ઉમટી રહ્યા છે. બીજી બાજુ જૂનાગઢ બીજેપી ગાંધીનગરથી ઉમેદવારોની યાદી આવવાની રાહ જુએ છે. રાજકોટ શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી જૂનાગઢ ચૂંટણી પ્રભારી તરીકે જૂનાગઢ પહોંચી ચૂક્યા છે. બીજેપીની માફક જૂનાગઢમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં પણ ઉમેદવારો અંગે હજુ સુધી કશું ફાઇનલ થયું નથી. શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સંબંધિત કચેરીઓમાં ભારે ધસારો થવાની શક્યતા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જૂનાગઢના વોર્ડ નંબર 5માં ચૂંટણી બહિષ્કાર માટે લોકોએ બેનર લગાડ્યા છે અને તેમાં લખવામાં આવ્યું છે કે રાજકીય પક્ષોના હોદ્દેદારો અને કાર્યકરોએ મતની ભીખ માંગવા આવવું નહીં. આ પ્રકારના બેનરને કારણે જૂનાગઢમાં ચકચાર જાગી છે. વોર્ડ નંબર 10માં છેલ્લી 3 ટર્મથી ચૂંટાતા ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણીએ આજે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, જેને કારણે વોર્ડ નંબર 10માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિતેશ ઉદાણી દોડતા અને જાગતા કોર્પોરેટર તરીકે મતદારોની સેવા કરે છે, જેને કારણે હિતેશ ઉદાણી મતદારોમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. આજે સાંજે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારોની યાદી જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી પ્રદેશ ભાજપ તરફથી જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ ન હતી, જેને કારણે ભાજપના કાર્યકર્તાઓ અને મતદારો ઉમેદવારોની યાદીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે, જેને કારણે પણ જૂનાગઢના નગરજનો ઉમેદવારોની યાદીને લઈને રોમાંચ અનુભવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીનો આવતીકાલે 1 ફેબ્રુઆરીએ જન્મદિવસ છે અને અત્રે ઉલ્લેખનીય છે કે પરિમલ નથવાણી આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય પરિમલ નથવાણી રિલાયન્સના સ્થાપક સ્વર્ગવાસી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માને છે. પરિમલભાઈની કોઠાસૂઝ અને કોઈપણ સમસ્યામાંથી ત્વરિત ઉકેલ શોધવાના તેમના કૌશલ્યને જાણવું હોય તો જામનગર સ્થિત દુનિયાની સૌથી મોટી રિફાઇનરી જોવી પડે. સ્વર્ગવાસી ધીરુભાઈ અંબાણીની પરિકલ્પનાને સાકાર કરવા પરિમલભાઈ નથવાણીએ જામનગરમાં જમીન સંપાદનનું અઘરું કામ ખૂબીથી પાર પાડ્યું હતું. રિલાયન્સ પેટ્રોલિયમના રિટેલ આઉટલેટ્સ, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઇપલાઇન તથા જીઓ મોબાઈલનું નેટવર્ક વગેરે કામોમાં પરિમલભાઈ નથવાણીએ પોતાની સૂઝબૂઝ દેખાડી છે. હાલમાં તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઉર્જા, પવન ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ન્યૂ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી રહ્યા છે. 2020માં આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા પહેલાં પણ તેઓ 2008થી 2020 દરમિયાન ઝારખંડના રાજ્યસભાના અપક્ષ સાંસદ રહ્યા છે. ભૂતકાળમાં તેઓએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ અને દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપેલી છે. આવતીકાલે શનિવારે 1 ફેબ્રુઆરીએ પરિમલભાઈ નથવાણીના જન્મદિવસ નિમિત્તે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પરિમલભાઈ નથવાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે, તેમજ લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સામાન્ય બજેટ પહેલા બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને સેન્સેક્સ નિફ્ટી લગભગ 1% વધારા સાથે બંધ થયા હતા. મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો, જ્યારે બીએસસીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં હતા. એફએમસીજી, રિયલ્ટી અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી. બેન્કિંગ, મેટલ ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા હતા. બપોરે 3:30 કલાકે માર્કેટ બંધ થતાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જોવા મળ્યા હતા. સેન્સેક્સ 740 પોઈન્ટના ઉછાળા સાથે 77,500 અંકે બંધ થયો, જ્યારે નિફ્ટી 258 પોઈન્ટના ઉછાળા સાથે 23,508 અંકે બંધ થયો હતો. નિફ્ટીમાં ટાટા કન્ઝ્યુમર, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, નેસ્લે ઇન્ડિયા, એલએનટી ટોચના ફાયદાકારક શેર રહ્યા હતા, જ્યારે ભારતીય એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, જીએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા શેર હતા. બધા ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, પીએસયુ, રિયલ્ટી અને એફએમસીજી ઇન્ડેક્સ 2%ના વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 4% વધ્યો હતો.
દેશભરમાં બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલી ફરિયાદોમાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને વડીલોને બેન્કો સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને કેવાયસી અપડેટ કરાવવાને લઈને અન્ય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બેન્કો દ્વારા જમા અને ઉપાડ ઉપરાંત અપાતી સેવાઓમાં ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. પેન્શન સાથે જોડાયેલી 39.5% અને પેરા બેન્કિંગ સાથે જોડાયેલા મામલામાં 57%થી વધારો થયો છે. આરબીઆઈ દ્વારા એકીકૃત લોકપાલ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2023-24માં નોંધાયેલી ફરિયાદો પર આધારિત રિપોર્ટ જાહેર કરાયો છે. જે મુજબ નાણાકીય વર્ષ 2022-23ની તુલનામાં નાણાકીય વર્ષ 2023-24માં ફરિયાદોમાં 53,000થી વધુ નોંધાયેલી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ગાંધીનગર અને મોમાઈનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરીને તંત્રએ ₹56 લાખની વીજ ચોરી ઝડપી લીધી છે. જામનગરના ફિરદોસબેન નામના મહિલા પર આબિદ, સાજિદ અને યુનુસ નામના શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના કાલિદાસ કમલભાઈ વાઘેલા નામના શખ્સ વિરુદ્ધ ડસ્ટર મોટર પડાવી લીધી હોવાની ફરિયાદ થઈ છે. આ ફરિયાદ મોટા થાવરિયાના એક યુવાને કરી છે. લાલપુરના 65 વર્ષના ગાંગાભાઈ સોમાભાઈ ચાવડાએ ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયું છે. દ્વારકા પંથકની બિચ્છુ ગેંગના માનસંગભા ધાંધાભા માણેકની જામીન અરજી રદ થઈ છે. આ શખ્સ વિરુદ્ધ ગુજસી ટોકનો કેસ છે. આ શખ્સને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યો છે. ખંભાળિયાની દિવ્યાબા વિક્રમસિંહ ચુડાસમા નામની પરિણીતાએ નડિયાદમાં રહેતા પતિ યુવરાજસિંહ પ્રદીપસિંહ રાણા તથા સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસની પોલીસ ફરિયાદ કરી છે. આવતીકાલે શનિવારે જામનગર જિલ્લાના જોડિયામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે. આ સમારોહમાં 25 મુસ્લિમ અને 16 હિન્દુ કન્યાઓ નવી જિંદગીનો પ્રારંભ કરશે. જામનગરમાં 2 દિવસ પહેલા ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ અને તેના સગીર પુત્રનું એક હત્યા પ્રકરણમાં નામ જાહેર થયા પછી આ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે. જામનગરના બાલુ દેવા કનારા, પરેશ ભાયા હાથલિયા અને અનિલ ભાયા હાથલિયા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. આ ત્રણેય શખ્સોને 10-10 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ફૂલ વેચવાનો ધંધો કરતા રાજન ગોસાઈ નામના યુવાન પર કેટલાક શખ્સોએ હુમલો કરતા ઈજાગ્રસ્ત રાજનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્વર્ગવાસી ભરતભાઈ પ્રભુદાસ ખગરામના 65 વર્ષના પત્ની હર્ષાબેન, તે સાવનભાઈ અને ચિંતનભાઈના માતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી આત્મારામ મોહનલાલ અધ્યારુના 84 વર્ષના પત્ની ઇન્દિરાબેન, તે રાજેશભાઈ, પ્રતિભાબેન અને હિનાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શનિવારે 4 થી 4:30 સાધના કોલોની જલારામ મંદિરમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદના પ્રારંભે રાષ્ટ્રપતિનું અભિભાષણ અને આર્થિક સર્વે રજૂ કરતા નાણામંત્રી નિર્મલા. ડોલરને ઇગ્નોર ન કરવા મુદ્દે ભારત, ચીન સહિત બ્રિક્સ દેશોને ચીમકી આપતા ટ્રમ્પ. કુંભ મેળા દુર્ઘટનામાં મોત 30 કે 54, સ્થાનિક સ્તરે તંત્ર અને પોલીસ વચ્ચે ઉઠતા મતભેદો. દાહોદમાં પ્રેમ સંબંધ મામલે મહિલાને નિર્વસ્ત્ર દોડાવાયાનો વિડીયો વાયરલ થતા ચકચાર. જામનગરમાં હોટેલ માલિક પર કર્મચારી સહિતના 4 શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.